તો વાત કરીએ રાજકોટની રાજકોટના ઉપલેટામાં 24મું રાજ્ય અધિવેશન જ્યાં સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી પક્ષનું અધિવેશન 2 દિવસ માટે ગુજરાત અધિવેશનનું ઉપલેટા મુકામે ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યના આગેવાનો ઉપસ્થિત રહ્યા નાગરિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા ત્યારે વર્તમાન સ્થિતિને લઈને લોકોને અવગત કરાયા। કોમ્રેડ સીતારામ યેચુરીની યાદગીરીમાં આ સંમેલનનું નામ સીતારામ યેચુરી નગર રાખવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાની અંદર આ યોજાતા સંમેલનમાં ગુજરાતમાંથી 200 જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે। આ પ્રતિનિધિઓ ગુજરાતની રાજકીય સ્થિતિ અને ગુજરાતની સામાજિક સ્થિતિ અંગેની ગહનતાથી ચર્ચા કરશે, ખેડૂતોની ચર્ચા કરશે, કામદારોની, મજદૂરોની, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની અને મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નવયુવાનીની સમસ્યાઓની ચર્ચા કરશે અને આ ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં આ વર્ગ માટેની માગણીઓ માટેના ઠરાવો પસાર કરશે। રાજ્ય સરકાર સમક્ષ માંગ